સુરતમાં દિવાળી પહેલા ગેરકાયદેસર રીતે વિસ્ફોટક ફટાકડાનો મોટો જથ્થો સંગ્રહ કરનાર સામે અમરોલી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. શહેરના અમરોલી કોસાડ આવાસ H5 ખાતેથી ₹8.59 લાખના ગેરકાયદેસર ફટાકડા જપ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં એક પુરુષ અને એક મહિલાની અટકાયત કરવામાં આવી છે. તહેવારના સમયગાળા દરમિયાન ગેરકાયદેસર ફટાકડાનો વેપાર અને સંગ્રહ વધારો કરવામાં આવતો હોય છે. આવી પરિસ્થિતિમાં પાસ, પરમિટ અથવા સુરક્ષા માપદંડો વગર ખતરનાક અને વિસ્ફોટક ફટાકડાનો સંગ્રહ લોકોની જિંદગી માટે ગંભીર જોખમ ઊભું કરે છે. આવા અનિયંત્રિત સ્ફોટક પદાર્થને કારણે અકસ્માતની શક્યતા હંમેશા રહે છે. આ જોખમને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરેટ તરફથી ગેરકાયદેસર રીતે સ્ફોટક પદાર્થોનો સંગ્રહ અને વેચાણ કરતા લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે. અમરોલી પોલીસની આ કાર્યવાહી દરમિયાન કોસાડ આવાસ H5 ખાતેથી ₹8.59 લાખના ગેરકાયદેસર ફટાકડા જપ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં એક પુરુષ અને એક મહિલાની અટકાયત કરવામાં આવી છે.